મિત્રો આજના વિડીયોમાં તમારા ફોટાનું અથવા તમારા ફ્રેન્ડના ફોટાનું બર્થડેનું કમિંગ સૂન સ્ટેટસ બનાવતા શીખવાડીશ। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। तो चैनल ઉપર नवा हो तो सब्सक्राइब कर दो, बाजू में अपेला बेल आइकन बटन दबाई दो। कोई तरीका है भीख मांगने का? क्यों हिला डाला ना? અલાઇટ મોશન આ રીતે તમારું ચાલુ થાય એટલે તમે આ પ્રોજેક્ટ ઉપર મિત્રો ક્લિક કરશો એટલે આ બીટ પ્રોજેક્ટ છે અને મિત્રો આ ઇફેક્ટ ફોટાની છે, બરાબર। તો આ બે પ્રોજેક્ટની લિંક ક્યાં હશે? મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં। ત્યાંથી તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે તમારે એડ કરવાની રહેશે। આ રીતે બે પ્રોજેક્ટ તમે એડ કરી લો એટલે સૌથી પહેલાં તમારે આ બીટ પ્રોજેક્ટ છે એ ખોલીને તમારે આ રીતે જોઈ લેવાનો। બીટ પ્રોજેક્ટ ખોલશો એટલે આમાં ખાલી તમને સોંગ જોવા મળશે, બીટ પ્રમાણે માર્ક કરેલા હશે। તો મિત્રો આમાં તમારે સૌથી પહેલાં શું કરવાનું? ફોટો એડ કરવાનો। ફોટો એડ કઈ રીતે કરવાનો? સૌથી પહેલાં ફોટાના એડિટ કરવાનો। તો અહીંથી તમારે એક સ્ટેપ પાછું પડી જવાનું। આ રીતે ફોનનું બેક બટન દબાઈ આ રીતે બહાર નીકળી જવાનું। આ રીતે ફોટો ઇફેક્ટ આપી છે એ ખોલી લેવાની સૌથી પહેલાં। આ ફોટો ઇફેક્ટ ખોલશો એટલે જોઈ લો મિત્રો અમુક તમને પીએનજી બધું લગાવીને આપી દેશે આઈકણ આ રીતે, બરાબર। તો તમારે સૌથી પહેલું કામ શું કરવાનું? આ રીતે આ ફોટાની ઇફેક્ટો હશે, બરાબર, બધી। અને મિત્રો આગળ જશો આ એક ગ્રુપ જોવા મળશે, એને તમારે પછી કહીશું કરવાનું નહીં અત્યારે, પછી એનું કામકાજ કરીશું। તો સૌથી પહેલાં આ રીતે શરૂઆતમાં 0 પર રહીશું। પછી મિત્રો તમારે શું કરવાનું? એક ફોટો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું, અહીં મીડિયમ જવાનું। આ રીતે મીડિયમ જયા પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું। તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ સિમ્પલી ખોલવાની રહેશે। તો તમારે જે પણ ફોટો રાખો એની પર સિમ્પલી આ રીતે ક્લિક કરી દેવાનું। મારા આ ફોટો રાખવો છે તો આ ફોટો આવી ગયો, બરાબર મિત્રો। ફોટો આવી જાય એટલે તમે ઉપર 3 ડોટમાં જજો અને 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા એની પર ટચ કરી દેજો, એટલે કે ટચ કરી દેજો આ રીતે કમ્પ્લીટલી। ખાલી જગ્યા પર ટચ કરો। હવે પછી આ ફોટો છે, ફોટાની સામે આ દબાવશો એટલે આ રીતે નીચે ખેંચવાનું, બરાબર। આ ફોટાને દબાવ્યો આ રીતે નીચે ખેંચવાનો। ફોટાને ક્યાં મૂકી દેવાનો? સૌની નીચે મૂકી દેવાનો। આ બધા બેકગ્રાઉન્ડ છે આપણા એની નીચે ફોટો મૂકી દેવાનો, એટલે કમ્પ્લીટલી આ રીતે ફોટો તમારો નીચે જતો રહેશે। ફોટો અહીં નીચે જતો રહો પછી મિત્રો તમારે શું કરવાનું? આ રીતે ઉપર આવવાનું। હવે મિત્રો તમારે શું કરવાનું? આ કમિંગ સૂન લખ્યું છે, બરાબર, એની પર ક્લિક કરવાનું છે। આઈકન ડબલ એમાં જવાનું છે। ડબલ એમાં જઈ તમારી બર્થડેની જે પણ ડેટ હોય એ ડેટ તમારે અહીં લખી દેવાની। ધારો કે અહીં મેં 20 છે તો તમારા 25 હોય તો આ રીતે 25 કરી દેવાની। આ 25 થઈ ગઈ। પછી મિત્રો અહીં ઉપર તમે જોશો તો હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ આપણે એડ કર્યો છે, બરાબર। આ ફોન્ટ તમારે એડ કરી લેવાનો। જે ઘાટો ફોન્ટ હોય એ તમારે લગાવી દેવાનો। એટલું લગાવી ખરા નિશાન ઉપર ક્લિક કરવાનું આ રીતે। પછી તમારે ખરા નિશાન ઉપર ફરી ક્લિક કરવાનું અને હવે શું કરવાનું? આઈકન ખાલી જગ્યા પર ટચ કરવાનું આ રીતે કમ્પ્લીટલી, એટલે તમારી અહીં ડેટ ચેન્જ થઈ જશે। જોઈ લો મિત્રો હું તમને બતાવી દઉં, અહીં ડેટ ચેન્જ થઈ જશે, કારણ કે આ ડેટ અહીં ચેન્જ કરી પણ દેખાતી અહીં કેમ નથી? અહીં આંખ બંધ છે। જોઈ લો મિત્રો આપણી જેટલી પણ આંખો બંધ છે આ રીતે એને આપણે ખોલવાની રહેશે, બરાબર। આ રીતે આંખો પર ટેપ કરી દેવાનું તમારા રીતે 1 2 3 આંખો ખોલી દીધી આપણે। જોઈ લો મિત્રો જેવી જ તમે 3 આંખો ખોલશો અહીં ડેટ આપણી ચેન્જ કરી હતી એ વાગી ગઈ, ઉપર બર્થડે કમિંગ સૂન વાળું લખ્યું છે એ વાગી ગયું। તો મિત્રો બધું હું તમને શીખવાડીશ, બરાબર। જે કમિંગ સૂન વાળું છે એ તમારે શું કરવાનું? આ ગ્રુપ નંબર 1 છે એની અંદર છે તો એની પર ક્લિક કરવાનું કરશો। પછી આ એડિટ ગ્રુપમાં જશો ને એટલે મિત્રો અહીં જોઈ લો મિત્રો આઈકન તમારે શું કરવાનું? અહીં કંઈ કરવાનું નથી, આ હિન્દી વડોદરા ફોન્ટ તમારે બોલ્ડ લગાવવાનો, બરાબર। ફોન્ટ ઉપર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું, ડબલ એમાં જઈ આઈકન બોલ્ડ ફોન્ટ સેટ કરી દેવાનો। એટલું કરી તમારે ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું આ રીતે કમ્પ્લીટલી, ખાલી જગ્યા પર ટચ કરવાનું। નીચે પણ સેમ પ્રોસેસ કરી લેવાની, એટલું કરી ફોનનું બેક બટન દબાઈ દેવાનું આ રીતે। પછી મિત્રો તમારે શું કરવાનું? એક ગ્રુપ તમને અહીં જોવા મળશે, ગ્રુપ એન્ડ માસ્ક 1, બરાબર, એની પર ક્લિક કરવાનું છે। આઈકન એડિટ ગ્રુપમાં જવાનું, કમ્પ્લીટલી આ રીતે તમને એક શેપ જોવા મળશે, બરાબર। જોઈ લો મિત્રો તો શેપના 0 પર રહેવાનું, અહીં પ્લસ ઉપર ક્લિક કરવાનું, અહીં મીડિયમ જવાનું। મીડિયમ જયા પછી મિત્રો તમારા એક ફોટો લઈ લેવાનો આ રીતે। આ ફોટો આપણે લઈ લીધો, ફોટો લઈ લીધા પછી ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ શેપની સામે સોરી મિત્રો આ ફોટાની સામે દબાઈને નીચે ખેંચો ફોટાને સૌથી પહેલાં આ રીતે। પછી આ જોઈ લો મિત્રો ગોળ રાઉન્ડમાં આપણો ફોટો સેટ કરી દેવાનો, ફોટા પર ક્લિક કરવાનું, મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું, આ રીતે આપણો ફોટો સેટ કરી દેવાનો। ફોટાની સાઇઝ તમે અહીંથી નાની મોટી કરી શકો છો, જોઈ લો મિત્રો આ રીતે, બરાબર। તો તમારી રીતે ફોટાની સાઇઝ નાની મોટી કરી આ રીતે મિડલમાં સેટ કરી દેજો। અહીંથી સાઇઝ નાની મોટી થશે, અહીંથી રોટેટ થશે અને મિત્રો આ પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ રીતે ફોટો આગો પાછો થશે આ રીતે કમ્પ્લીટલી મિડલમાં સેટ કરી દીધો। હવે ફોનનું બેક બટન દબાવી દઈશું આ રીતે। તો આ રીતે જોઈ લો મિત્રો આ ફોટો આપણો સેટ થઈ ગયો, બરાબર। પછી નીચે જશો
તો ગ્રુપ એન્ડ માસ્ક 2 લખ્યું છે એની પર ક્લિક કરો, ડબલ એમાં જતા રહો, સેમ પ્રોસેસ કરવાની. અહીંયા પણ તમારો ફોટો એડ કરી દેવાનો, તમારે જે કરવો હોય. બરાબર, જોઈ લો મિત્રો, આ રીતે ફોટો એડ કરી દેવાનો. ફોટા ઉપર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી આ રીતે કમ્પ્લીટલી તમારો ફોટો આ રીતે અહીં સેટ કરી દેવાનો. બરાબર, જોઈ લો મિત્રો, ફોટાની સાઇઝ મોટી હોય તો તમારે થોડી નાની કરી દેવાની. સાઇઝવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી આ રીતે. હવે જોઈ લો મિત્રો, કમ્પ્લીટલી આપણા ફોટો મિડલમાં સેટ થઈ ગયો. ખાલી જગ્યા પર ટચ કરી દીધું. હવે ફોનનું બેક બટન દબાવી દઈશું આ રીતે કમ્પ્લીટલી. જોઈ લો મિત્રો, આપણો ફોટો એડિટ થઈ ગયો. બરાબર, કમ્પ્લીટલી આ ફોટો આપણો એડિટ થઈ ગયો. હવે મિત્રો અહીંથી સેવ કરીશું, પણ સેવ કરવાનો ઓપ્શન નથી. તો શું કરીશું, ફોનનું બેક બટન એક વખત દબાવી દઈશું આ રીતે. જો બેક બટન દબાવશો અહીં શેર કરવાનો ઓપ્શન આવશે. બરાબર, એની પર ક્લિક કરી દો. હવે મિત્રો તમારે આ કરંટ ફ્રેમ PNG હોય એની પર ટિક કરી દેવાનું આ રીતે. અને મિત્રો તમારે આ એક્સપોર્ટ પર ક્લિક કરવાનું આ રીતે. બરાબર, જોઈ લો મિત્રો, આ એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીં સેવ કરવાનો ઓપ્શન આવી જશે. આ ફોટો આપણે સેવ કરી દેવાનો. અહીંથી સેવ ઉપર ક્લિક કરી દેવાનું. સેવ ઉપર ક્લિક કરી આ ક્લોઝ કરી દેવાનું આ રીતે. ક્લોઝ કર્યા પછી મિત્રો તમારે શું કરવાનું છે, એક કામ કરવાનું છે, આ રીતે આગળ જવાનું. આ ગ્રુપ તમને દેખાય ગ્રુપ, એની પર ક્લિક કરી દો. અને મિત્રો આ એક લેયર બોક્સ ઉપર ક્લિક કરી એને કોપી કરી લો આ રીતે. આ કોપી થઈ ગયું આપણે. બરાબર, હવે અહીંથી બેક કરી દઈશું આ રીતે. પછી ફોનનું બેક બટન દબાવતા બહાર આવી જઈશું. હવે આ મિત્રો આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જઈશું. આપણો બીટ પ્રોજેક્ટ છે એની પર આવી જઈશું. બીટ પ્રોજેક્ટમાં આવી જાય કમ્પ્લીટલી 0 પર રહીશું. અહીં પ્લસ ઉપર ક્લિક કરીશું. અહીં મીડિયમ જતા રહીશું આ રીતે. મીડિયમ જશો એટલે તમે જે ફોટો સેવ કર્યો એ મિત્રો આ લાઇટ મોશનવાળા ફોલ્ડરમાં આવશે. તો એ ફોટો તમારે એડ કરી દેવાનો. આ ફોટો આપણે સેવ કરે તો એ ફોટો મેં એડ કરી દીધો. ફોટો આવી જાય એટલે તમારે શું કરવું, ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરવાનું. અને મિત્રો તમારા 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું આ રીતે. ખાલી જગ્યા પર ટચ કરવાનું. આ ફોટાના લાસ્ટ સુધી લઈ લેવાનું તમારે. બરાબર, છેલ્લા માર્કે જવાનું, ફોટા ઉપર ક્લિક કરી દેવાનું. ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. અહીં ખાલી જગ્યા પર ટચ કરવાનું આ રીતે. જોઈ લો મિત્રો, આ ફોટો આપણો એડ થઈ ગયો. હવે શું કરવાનું, 0 પર રહેવાનું. આ પ્લસ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી તમારે પેસ્ટ લેયર કરવાનું આ રીતે. જો તમે પેસ્ટ લેયર કરશો આ રીતે, જોઈ લો મિત્રો, લોગો ઇફેક્ટ તમારી અહીં દેખાશે. પણ મિત્રો તમારે શું કરવું, ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું. ઉપર 3 લીટા ઉપર ક્લિક કરી દેવાનું. અને મિત્રો તમારે શું કરવાનું, 5મા નંબરનું નહીં, સોરી મિત્રો, આઇકન તમારે છેલ્લું ઓપ્શન અનગ્રુપનું હશે. બરાબર, અનગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું. જેવું જ અનગ્રુપ ઉપર ક્લિક કરશો, જોઈ લો મિત્રો, આ રીતની ઇફેક્ટો માર્ક પ્રમાણે સેટ થઈ જશે. જોઈ લો મિત્રો, થઈ ગઈ સેટ કમ્પ્લીટલી માર્ક પ્રમાણે બધી ઇફેક્ટ. ઉપર જવાનું, તમારે આઇકન જોઈ લો મિત્રો, લોગો પર ક્લિક કરવાનું. કલર એન્ડ ફિલ્મમાં જવાનું. અહીં નંબરિયા વચલા નંબરિયા એની પર ક્લિક કરવાનું. આ રીતે ફોટા ખુલી જશે તમારા. બરાબર, તો તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની. અથવા લોગો તમારો જે પણ રાખો હોય એ લોગો ખોલી લેવાનો. બરાબર, તો લોગો અહીં તમારો દેખાય એટલે અહીં પ્લસ ઉપર ક્લિક કરશો એટલે તમારો લોગો કમ્પ્લીટલી આઈકન ચેન્જ થઈ જશે. જોઈ લો મિત્રો, લોગો ચેન્જ થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, અહીં શરૂઆતમાં આવી જવાનું. એક વિડીયો હું તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. બરાબર, વિડીયો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરજો. મીડિયમ જજો. તમારે જે પણ ફાઇલમાં વિડીયો હોય એ ફાઇલ ખોલી લેવાની. બરાબર, તો મિત્રો મારા આ ફાઇલમાં વિડીયો છે. જોઈ લો મિત્રો, આ રીતનો વિડીયો હશે. એક હું તમને વિડીયો આપી દઈશ. આ વિડીયો છે. બરાબર, જોઈ લો મિત્રો, આ વિડીયો આપણો લાસ્ટ સુધી વાગી જશે. જોઈ લો મિત્રો, વધારાનો વિડીયો હોય આપણે છેલ્લે જઈને જોઈ લેવાનું. વધારાનો વિડીયો છે તો વિડીયો પર ક્લિક કરી વધારાનો વિડીયો અહીંથી કટ કરી દેજો આ રીતે. જોઈ લો મિત્રો, હવે શું કરશો, તમે વિડીયો પર ક્લિક કરી દેજો. આ બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જજો. અને મિત્રો અહીં લાઇટિંગ ઉપર ક્લિક કરી દેજો. અને પહેલા નંબરનું આ સ્ક્રીન આવશે, એને સ્ક્રીન કરી દેજો આ રીતે. સ્ક્રીન કરી ખાલી જગ્યા પર ટચ કરી દેજો. જોઈ લો મિત્રો, આ રીતે વિડીયો તમારો આવી જશે. બરાબર, વિડીયોની લિંક તમને ટેલિગ્રામમાં આપી દઈ. બરાબર, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. તો આપણું સ્ટેટસ બની ગયું. હવે આને આપણી ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારી દઈશું. અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર આ રીતે ક્લિક કરશું. જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંથી તમારી ગેલેરીમાં સેવ કરવાનું ઓપ્શન આવી જશે. બરાબર, તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.